હજી ચેલેન્જ ચાલુ છે. એ કે શરત લાગી ગઈ. અમે જે ગામના છીએ ગામનું નામ સાંભળ્યું છે? એ કે મારે કાંઈ સાંભળવું નથી. પછી તું હારી જા તો મારા એ કે હા તાર જે થાય કરી લેજે. હવે ઠાકોરજીએ બાલને આમ સીટી મારી. બધાય બારીમાંથી ને જુએ. જારંધ્ર એટલે જાળિયામાં. શું છે ગોપાલ? એટલે કે એ કોઈને અંદર નહીં આવવા દો. શરત તારીને મારી વચ્ચે જ. ગોપી મનમાં કહે આ બધાની જરૂર નથી. તો તમારા સાસુ સસરાને નણંદને ગોરધનને હું ખોટા હતા? તું ને હું ને તું. ઠાકોરજી કે કોઈ નહીં આવે. એને ના પાડી આવું બસ. જઈને ધીમેકથી કહી આવ્યા. એ કે આની ગૌશાળા બહાર છે ને, આ સાસુ સસરાથી બીએ છે, નવી પરણીને આવી છે. એના સસરાને ગોરધન આવશે ને, જો સાંજે ગાય દૂધ નહીં દે ને, આની જે વલે થાય ને ખબર પડશે. બછડાને બછડી છોડી મૂકો, ભલે ધાવી જાય ગાયને અને બૂમાબૂમ કરો, ઓ ભાભી તેરી બછડા ઓર બછડી દેખ છૂટ ગયે. બધા જાર અંદરમાંથી બૂમો પાડે, ઓ ભાભી તેરી બછડા ઓર બછડી છૂટ ગયે. ગોપી તો ફાટી પડી, જે દોડી. હજી તો ઓલા ગાયના અચલ મોઢામાં લેવા જાય, એક એકને બાંધવા માંડી. અહીંયા ઠાકોરજી જલસેથી ને ગોરસ મીઠું અરોગ્યું, સખાઓને દીધું, માકડાને દીધું. અને ગોપી આવીને આટલું બધું લઈને એના મોઢે એ કે કેમનું રહ્યું ભાભી? નંદન આ સ્વરૂપ, આ મુખારવિંદ, બસ કાયમ આપ અહીંયા પધારતા રહ્યો અને મારા મનોરથ પૂરા કરતા રહ્યો. જો મેં આવું ના કર્યું હોત તો આજે સવારના હું જળ ભરવા ગઈ ત્યારના આપ અહીંયા પધાર્યા છો. બસ આટલી વાર મને આપનું સાનિધ્ય મળ્યું, આપની સાથે રહી. હું આ ગામમાં આપના માટે જ આવ્યું છું. મને કોઈ ગોરધનમાં રસ નથી, મને કોઈ સાસરીમાં. ઠાકોરજી કે હું તને નથી ઓળખતો? તું રાધા કે મારી સાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. તું બંસી કે તો બંસી આપું, તારું નામ સદા મારી આગળ રાખું. તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભીંજાણી. તું મારી છો, હું તારો છું, તારી આંખો ના ભીંજાવ. તારી ને મારી પ્રીત તો પુરાણી છે. આવી બધી અદ્ભુત લીલાઓ હું કે તમે. કાલે આપણે લૌકિક લીલામાં ગયા, બરાબર? ત્યાં જૈન લોકો મળ્યા, એ લોકો સાંભળે છે. એ કે તમે ઠાકોરજીની જે લીલાઓની વાત કરો છો ને, અમે હવે ઠાકોરજીને ઓળખવા માંડ્યા. હવે ન આવે ને તો અમે રાહ જોઈએ છીએ. ઈલાબેનને સાંભળવા કોઈ રાહ નથી જોતા, કોઈને એમાં રસ નથી મારા વાલા. આની લીલા જેવી અદ્ભુત છે કે એકવાર જે આ સાંભળે ને પછી છોડે નહીં. એકવાર ઠાકોરજીની દ્રષ્ટિ પડી જાય. આજે કીર્તન ગાયું, વાંચ્યું કહેવાય, રાગ તો આવડતા નથી, તો એમાં બધી ગોપીઓ ઠાકોરજીને ઘેરી લે છે. તો દરેક ગોપીનો મનોરથ પ્રભુ પૂર્ણ કરે. કેવી રીતે? પ્રભુ એક દરેકની સામું જોયું. આની સામું જોયું તો એના નેત્રમાં પ્રભુને મળવાની પ્યાસ. એટલે ઠાકોરજીએ કીધું, ગળામાંથી માળાજી કાઢીને ઉછાળ્યો અને મોગરો હાથમાં લઈને કીધું, મોગરાની કુંજમાં તને મળીશ. બીજી ગોપી કે આજે મેં નવી ચૂંદડી ધારણ કરી છે, તો પ્રભુ મારી ચૂંદડીના વખાણ કરે.
ઠાકોરજી કે ઓ ગોપી, તારી ચુંદડીમાં સાત સાત ચાંદલા રે, ઓ તારલા રે, એ તારલામાં હું તો ખોવાવ. ગોપી રાજી રાજી. તો જેટલી ગોપી હતી અને જેટલા ભાવ હતા, ઠાકોરજીએ બધાની સામે દ્રષ્ટિ કરીને મનોરથ પૂરા કર્યા. હવે આવા પ્રભુ તમને વાલા ન લાગે? પ્રેમ કરવાનું મન ન થાય? ઠાકોરજીની એટલી બધી અદ્ભુત લીલાઓ છે. જે લીલા આ ઘડીએ કરી હોય ને, એ બીજી ઘડીએ બીજી લીલા હોય. એવું કહેવાય છે કે ભાગવતમાં જે બધી લીલાનું વર્ણન છે એ અડધી પળનું છે, એક પળનું નહીં. એક પળ એટલે 48 મિનિટ, એની અડધી પળ એટલે 24 મિનિટની આ લીલા છે. તો પ્રભુ રોજ કેટલી અનંત લીલાઓ કરે છે. આ બધું તો આમ અહીંયા બેસો ને ત્યારે આ તો કેવું જ છે, આ તો કેવું જ છે. પછી યાદ આવે સમયની મર્યાદા છે. ઈલાબેન સમજીને રહ્યો. નદીને બે કાંઠા હોય ને તો જ એનું જળ કામમાં આવે. પૂર આવે ને, પૂરનું પાણી પીવાના કામમાં ન આવે. પૂર આવે ને ત્યારે ધીરા રહ્યો. ઈલાબેન ધીરા રહ્યો. તો આવી બધી અદ્ભુત લીલાઓ. બોલો વલ્લભાધીશ. હરિરાય મહાપ્રભુજી કી જય. 82મી સખી. કોટી કટત અગરટ તે મિટત સકલ જંજાલ, પ્રગટ ભયે કલિકાલ में देव दमन नंदलाल श्री वल्लभ, देव दमन नंदलाल. પ્રગટ ભયે કલિકાલ में 500 વર્ષ પહેલાં કળિયુગ જ હતો. 550 વર્ષ પહેલાં ગિરિકંદરામાંથી વલ્લભે પ્રગટ કરી અને પાઠ બેસાડ્યા નાના મંદિરમાં અખાત્રીજે. કોને? દેવ દમન નંદલાલ. આ શ્રીનાથજી જે અત્યારે નાથદ્વારામાં બિરાજે છે. પણ નંદલાલ 15 દી પહેલાં લીલા કહી હતી કે ઠાકોરજીને યશોદામાને પૂછ્યું તને મારું કયું સ્વરૂપ ગમે? અને માએ કહ્યું કે એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. લાલા મને તારું એ સ્વરૂપ ગમે. અને ઠાકોરજી ગોકુળથીને મથુરા પધાર્યા તો પોતાનું એ સ્વરૂપ માના પર પધરાવી દીધું કે તું ને બાબા આ સ્વરૂપને મારી જેમ જ રાખજો, હું જ છું, મારામાં ને એનામાં કોઈ ભેદ નથી, પણ તમારા બે સિવાય કોઈને ખબર પડે નહીં. હવે ગોલોકમાં જવાનો સમય આવ્યો. માએ પૂછ્યું ક્યાં પધરાવું? ગિરિરાજજીમાં. તો ગિરિકંદરામાંથી પ્રગટ થયા એ શ્રીજી બાવા. કોણ છે? નંદલાલ છે. તો કે કટિકાળમાં તમે કેટલા બધા અઘ એટલે પાપ નાશ ક્યારે થાય? તમે આનું નામ લ્યો. કળિયુગમાં શું કહે છે? સતયુગમાં તમે તપ કરો, ત્રેતાયુગમાં તમે દાન કરો, યજ્ઞ કરો, દ્વાપરમાં દાન કરો, પણ કળિયુગમાં તમારાથી કશું જ થશે નહીં. તો કાંઈ વાંધો નહીં, કેશવ કીર્તન, ઠાકોરજીનું નામ લ્યો. પણ જો કળિયુગમાં તમે ઠાકોરજીનું નામે નહીં લઈ શકો. એનું પ્રગટ પ્રમાણ કહું? ટીવી, મોબાઈલ, નેટ, ટેબ્લેટ, લેપટોપ, મને તો નામે નથી આવડતા. હવે આમાં તમે ક્યારે નામ દો? ઓલી સિરિયલો માટે તો બધા આમ ગાંડા થાય. કાંઈક મને તો હવે ખબર પડી, અનુપમા કે કોણ જાણે કઈ, એ કંઈક 10 વાગે આવે એટલે બધા દોડા દોડ ઘરે જાય. ફોન કરીને પૂછે એ કાલે હું નહોતી, જવા દે ને મારા સાસુને દવાખાને લઈ જવું પડ્યું. શું આવ્યું હતું? પેલા આ જ વસ્તુ સત્સંગ થતો ને તો જે વૈષ્ણવ ન આવ્યો હોય ને એકબીજાને પૂછતા. કાલે 84 વાર્તામાં આગળ શું થયું હતું? હરિરાયજી શિક્ષાપત્રમાં કયો શ્લોક હતો?
સુબુદ્ધિની જીમાં આગળ કયું? પેલા આ હતું. ત્યારે વલ્લભે કહ્યું, કળિયુગમાં કેશવ કીર્તન. તમે ઠાકોરજીનું નામ પણ નામે નહીં લઈ શકો મારા વાલા. કેવા બધા સાધનો આપી દીધા છે નામ ન લેવા એવા. પણ જો આ સાધનોમાં આવ્યા વિના તમે નામ લ્યો. મને ઘણા એમ કે ઈલાબેન લઉં ફેસબુકમાં, મેં કીધું પણ મને તો મોબાઈલ જ જોતા નથી આવડતો મારા વાલા. બિચારા ઘણા મેસેજ કરે, ઘણા વોઇસ મેસેજ કરે, તો તમે મને કહો લે સાંભળ. આપણે સાંભળીએ પછી તમે કહો લખી નાખો, અડધો કલાક પછી ફોન કરે. હું કહું લખો, પણ મને નથી ખબર એમાં શું લખવાનું. મને 2 વસ્તુ આવડે હો, એક ફોન લેતા અને એક ફોન કરતા, જે જરૂરી છે. બાકી આ બધું કરવા બેસીએ તો જીવનનો, અને તમે જોજો મેં એવા મોબાઈલવાળાને જોયા છે, સવારે ચાલવા જાઉં ને તો એક છોકરી સાયકલ લઈને દફતર ભરાયું હોય, ખબર નહીં ક્લાસમાં, એ 7 વાગ્યા ત્યાં બેઠી હોય. પછી આ ફિઝિયોથેરાપીમાંથી આવું ત્યાં સુધી ખૂણામાં બેઠી બેઠી કોજાના આમ જ કરતી હોય. ગાંડા થઈ ગયા, ગાડી ચલાવતા હોય, હોર્ન મારીએ તો એને ધ્યાન ન હોય. એટલે વલ્લભે કહ્યું છે કળિયુગમાં કેશવ કીર્તન પણ કોઈ કરી શકશે નહીં. અને જો કરી શકે તો સમજી જવાનું કે પ્રભુની એના ઉપર કૃપા થઈ રહી છે. શું કહે છે? કોટી કટત અઘટત તે મિટત સકલ જંજાલ. જો તમે આ કોટી પ્રભુનું નામ લ્યો, જંજાળ એ મટી જાય. આપણા ઘરે ઠાકોરજી બિરાજે, હવે ન બિરાજતો હોય તો સવારે શું કરો? ડીંગ ડીંગ ડીંગ, મને મોબાઈલ શીખવાડો. એટલે આમાં ફેસબુક કેમ થાય? પછી શું બીજું ઇન્સ્ટા ફિન્સ્ટા ને શું હોય એ મને શીખવાડો. ઠાકોરજી નથી એટલે હું નવરા ઈલાબેન. પણ આ તો છેડો ઓલું છે ને, જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો કેળલો ના છોડે. હું શું જાણું રે વાલે મુજમાં શું દીઠું, વારે વારે જોતો એ મુખ લાગે મીઠું. તો આ છેડો છોડે તો તમે બીજે જાઓ ને. છોકરું નાનું હોય ને, માનું જેવાયું હોય. મને ખબર છે, આ આકાશ નાનો હતો ને જમવા બેસીએ ને, અને જો ભૂલમાં કોકે એને બોલાવ્યો કે તેડો, એક અજિયા ચાલો ખોળામાં લઈ, હવે આમ માથું આડું આવે, હુવે નહીં પાછો, બેઠો બેઠો જ આમ ખાતા હોઈએ ને તેનું માથું. પણ એ કારણ એ મારો દીકરો છે, એ મારા અંગમાંથી પ્રગટ થયો છે. તો આપણે ઠાકોરજીના શ્રીઅંગમાંથી પ્રગટ થયા છીએ, તો આપણું માથું વાગે, આપણે હખણા ન રહીએ તો વલ્લભ આપણા ઘરે પધરાવી દે છો. પાત્રતા નથી જોતા. પાત્રતા જુએ ને તો આપણા ઘરે ન પધરાવે. બધા આચાર્ય એમ કહે છે સારા એ મારા. વલ્લભ કે ના, મારા એ બધાય સારા. વલ્લભને ખબર છે કે જેવો આવશે ને સારો કરવો મારા હાથમાં છે. તો કેશવ કીર્તન કરો. અને જે આ શ્રીજી બાવા બિરાજે છે, એક એકના માથે બિરાજે છે. આપણે ક્યાંય ધજા નથી સિવાય શ્રીજી બાવાના મંદિરમાં. વલ્લભ કોણ ત્યાં નિધિ બિરાજે. તમે જોયું ગૃહ છે, તમે ગોકુળ જાઓ ને તો ગોકુળનાથજીના મંદિરમાં લખ્યું છે ગોકુળનાથજીનું ઘર, મંદિર નહીં. તો આ નિધિના બધા ઘર છે.